હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તમારા લોકોને ગુડ મોર્નિંગ છે, પણ અમારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અહીંયા. અને આપણે હમણાં છે ને થોડીક વારમાં જ આપણે આરતીના દર્શન કરવાના છે, અને જે થાળ કરવાના છે એના પણ દર્શન કરવાના છીએ. પણ થોડું ઘણું આપણે તમને સામેનો નજારો પણ બતાવી દઈએ. આ બધું જ જો હજી ડેવલપ થવામાં છે. સામે ડુંગર છે, વાદળા, જો મસ્ત વાતાવરણ છે. અને આ બાજુ પણ હજી ઘણું બધું ડેવલપ થાય છે. હજી તો અહીંયા અડધું ડેવલપ થયું છે, તો આપણે અહીંયા એક દિવસમાં 2 દિવસ આવીએ ને તો ઘટે એવું છે. પણ જો તમે અહીંયા 2 દિવસનો 3 દિવસનો ટાઈમ લઈને આવશો ને તો ઓછો પડશે, એટલું બધું અહીં ડેવલપ થાય છે. અને પછી તો ઓર મજા આવશે જોવાની. અને હીરવા બાની બધા રેડી થઈ ગયા આરતી માટે. જો આપણે મમ્મીની બધા છે ને અહીંયા મંદિર છે, મેન મંદિર છે, જે ઇસ્કોનનું મેન મંદિર આ ત્યાં છે બધા. અને આપણે જો સામે બધા બેઠા છે, પંખાનો પવન. આપણે સવારમાં આરતી કરવા આવ્યા હતા ને, કાલના વ્લોગમાં બધા એ જોયું છે. આપણે સવારમાં અહીંયા આરતી કરવા આવ્યા હતા. આ એ જ મંદિર છે ને આપણે પાછું અત્યારે છે ને અહીંયા આરતીમાં બેસવાનું છે. એ અલગ લાગે છે એમ. ત્યારે તો થોડુંક અંધારામાં જોયું છે, અત્યારે થોડુંક અંજવાળામાં જોશો એટલે અલગ લાગતું છે, બાકી કાંઈ નવીન છે નહીં. બરાબર. તો ચાલો, મમ્મીને બધા બેઠા છે. મમ્મીને કહે કે તમને બધાને ગુડ મોર્નિંગ કહી દે, કેમ કે અહીંથી આપણે નવું ચાલુ થઈ ગયું છે ને, એટલા માટે જે મમ્મીને કહે ચાલો. હા ભાઈ, આ બાજુ જો મંદિરના હજી પડદા બંધ છે, થોડીક વારમાં ખુલશે. જો ભાઈ પડદા છે બંધ, પછી અમારે થોડીક વારમાં ખુલશે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધા કૃષ્ણ. હા, આદુને કાનો બહુ ગમે એટલે આપણે કાનો લીધો છે. અને આ હીરુની રાધા હે ને, આદુનો કાનો. હા ભાઈ, વાહ ભાઈ વાહ, બધી વસ્તુ લીધી છે આપણે. થોડી ઘણી શોપિંગ પણ કરી છે. તો ચાલો થોડી વાર માટે અહીંયા બેસીએ, અને હમણાં જ્યારે આરતીના દર્શન થશે ત્યારે અમે ચોક્કસથી કરાવશું. જો આરતીની તૈયારીઓ થઈ ગઈ છે ભાઈ. આ બાજુ જો આરતી શરૂ થઈ ગઈ છે, અને આરતી ગવાય છે ધીમે ધીમે, એકદમ શાંત વાતાવરણ. ભગવાનનો શણગાર જો કેટલો મસ્ત ભગવાનનો શણગાર કરેલો છે. હાર ને કપડા ને મોરલી ને જય જય ગોપાલ, જય જય. આરતીના દર્શન થઈ ગયા છે. આરતી પણ મસ્ત કમ્પ્લીટ કરી નાખી છે. હવે જવાનું છે આપણે ભોજનાલયમાં ભોજન ગ્રહણ કરવા માટે. અને આમ જો હવે બધા હવે થાકી ગયા હોય ને એવું લાગે છે. ટકર 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 ચાલે છે. હવે બધા થાકી ગયા. આમ જો માથે ચુંદડી ઓડી ઓડી પવન હવે સરસ આવ્યો, બરોબર ને? હા, જો હવે જાંબુડા મસ્ત જો પકડ્યા છે બધે, જો બધા વીણતા જાય છે, હાલતા જાય છે. ને ભોજન લેવા માટે જઈશી. અને આગળનું નેક્સ્ટ લોકેશન કયું છે કે ખબર નહીં. જો ભાઈ પ્રસાદીમાં છે દૂધી દાળનું શાક અને દાળ ભાત. મમ્મીને જો બધા અહીંયા બસની વાટે બેઠા છે, કેમ કે આપણે અહીંયાથી જવાનું છે મહાલક્ષ્મી. અને બસ હજી આવી નથી, 1:45 થયા છે, 2 વાગ્યાનું કહે છે. 15-20 મિનિટ હજી અહીં બેસવાનું છે આપણે. બધા જો અહીં બેઠા છે. કેમ આમ જોવો છો? એને કીધું એસી નો પવન ખાવા તો આવશું, ભલ ગઈ ત્યાં ખાતી આવશે, નાટો મારતી આવશે બીજું. અને આમ જો આ બધા ઓલા માસી હોઈ ગયા, જાગી ગયા. અને આ બાજુ તો બધા નીચે બેઠા છે, માથા ઉપર રૂમાલ નાખી નાખીને. તડકો પડે અત્યારે, જોરદાર તડકો થઈ ગયો સ્કૂલે ફૂલ. એટલે કોઈ બહાર તો કોઈ નથી દેખાતું, બધા આમ છાંયો હોય ને ત્યાં જ બધા દેખાય છે. ફાઇનલી છે ને હવે બસ વાળા આપણે બોલાવ્યા છે ને જાય છે ને. આ બધા જો ઘેર જાવ ગમતું છે. હજી ઘરે નથી મૂકવાના. છોડી જા, કોને બહુ ગમે છે. હાલો ઠેઠ મૂકી જાવ, બીજું હું. આ બધાને તડકો લાગી ગયો છે બહુ અહીંયા. પણ હવે વાદળા થઈ ગયા છે, અને હવે આપણે જઈએ છીએ મહાલક્ષ્મી. તો હાલો આપણે બસમાં જાય. જો આમ જો ભાઈ
તો બસમાં બેસીએ ગયા ના ડુંગર ને વાતાવરણ જો એટલો નજારો મસ્ત છે ને, જેમાં આપણે એમ લાગે કે ડુંગર વાળા વિસ્તારમાં આવી ગયા છે ને. જગ્યા કે મારી છે વિડીયો ઉતારશો. અને નાસ્તા પાણી ચાલુ થઈ ગયા. જો ભાઈ દૂધીનો હલવો અને ગાંઠિયા ને બધું. હાલો બેનું ખાશો. ઓહો ખાખરા કેટલું ખા હે આમ જો. હાલો ભાઈ ખાખરા એક ખાખરો લઈ લે. જો હવે હાઈવે ચડી ગયા છે અને પવન આવવા મળ્યો છે મસ્ત મસ્ત. અને એમાં ડુંગરાઓ કેવા કેવા ડુંગરા છે. બધા હવે ઠાકી ગયા, લંગાઈ ગયા આમ જો. હવે બધા લાંબા થઈ ગયા આમ જોઈ લો. મમ્મી ને બધા આમ જો લાંબા લહ થઈને બધા ઉઈ ગયા. ક્યાં ત્યાં તો બે જ ને નીચે ભાઈ આમ બેઠા છે 5-6 છેલ્લે બેઠા છે બધા. મધુબા નો દેખાય અહીંથી તેથી રહેવા દે. અને આ બાજુ આમ જો ડુંગર આવે એ જોવાય. ચોમાસામાં તો આમ જોવાની મજા આવે હોય એવું છે. આવું છે ને આપણે ચોમાસામાં મહારાષ્ટ્ર ફરવા. ચોમાસામાં મહારાષ્ટ્રમાં આવવાનું છે ફરવા આપણે. બસમાં ઓકે ભાઈ જાશું બરાબર. તો જો મહાલક્ષ્મી મંદિર પાસે પહોંચવા આવ્યા છે. અને આમ જો ગલીઓ થઈ ગઈ છે સ્ટાર્ટ. હે શેવડીનો રસ ને હાલો પાઈ પી નાખી. બીજું હું શેવડીનો રસ. ભાઈ આ બાજુ જો ફૂલ લે છે ચડાવવા માટે બધા. ભાઈ આમ જો ગલીઓ છે એમ બધા ફૂલ તરફ આપે છે ફૂલ. ના ભાઈ અત્યારે મંદિરમાં ચડાવાય નહીં દેતા હોય ને. હવે જોઈ ચડાવવા દેશે કે નહીં. અને બાકી તો જો અત્યારે બધા સ્ટોલ ચાલુ થઈ ગયા છે. ત્યાં જો બોર ને એ મીરા માસી નાખો નાખો પવન. હજુ બોલતી હતી ને ત્યાં વૈયા ગયા પવન નાખતા નાખતા. આમ જો ભાઈ બધું પલાળેલું મળે છે અહીંયા. સ્વિંગ ને એવું બધું મીઠાઈ છે. આ બધા કેટલું અંદર અંદર છે. થઈ ગયું છે એવું લાગે. હજી ગલી જ છે નકરી. જો ભાઈ ગલીઓમાં હેલે જવાનું સીધા રસ્તે. ભાઈ જો આ માતાજીને ચડાવવા આપણે લઈ લીધા છે ફૂલ ને એવું. અને અમારે બધા હાટું વેણી લઈ લીધી છે માતામાં નાખવા હાટું. ભાઈ ઘણું હાલ્યા ને પછી મેન મંદિરના આપણે દર્શન થયા છે. તો હાલો ભાઈ ફટાફટ હજી દાદર ઉતરીને ચાલવાનું. ઓર આગળ ચાલવાનું. હજી તો ઘણું બધું આગળ ચાલવાનું છે. અંદર દર્શન કરીને વૈયા છીએ. પણ અહીંયા છે ને ફોટાની સખત મનાઈ હતી આપણે એટલે ફોટો નહોતા ખીચ્યા. અને વૈયા છે ને આમ જો ભાઈ માતાજીને ચડાવી દીધી પછી આપણે બધા પહેરી એ લીધી છે વેણી. વેણી ચડાવી ચડીને હવે આવી ગઈ છે બધા શેવડીનો રસ પીવા. આમ જો ભાઈ અત્યારે ઠંડો ઠંડો શેવડીનો રસ પીવાની બધાની ઈચ્છા થઈ હતી તો બધાએ લઈ લીધો છે. તો ચાલો બધા શેવડીનો રસ પીવા. મહાલક્ષ્મી માના દર્શન કરીને હવે છે ને વિશ્વંભરી મંદિરે જઈએ છીએ. તો બધા જો પાછા બસમાં ગોઠવાઈ ગયા છે. હીરુએ થોડા ઘણા મકડાઈ લઈ લીધા છે. અને આ બાજુ બધા તૈયાર થઈ છે. અને આ નાસ્તા પાણી ખૂટતા નથી એવું લાગે છે. હવે બિસ્કીટ આવ્યા છે ભાઈ. હાલે હીરુ બિસ્કીટ હવે લઈ લે. આમ જો બધા એ મમ્મી આવું નાખું માથામાં આવું આમ જોત કરે નાખી. ઓલી હતી નાખી હતી સરસ નાખી હતી. હાલો ભાઈ નાસ્તા આવવા માંડ્યા છો. મધુમાં શું લાવ્યા? વટાણા. હાલો ભાઈ લાવો વટાણા. ને બહુ મોટું સંકટ આવી ગયું છે. કેમ કે છે ને અમારી બસને ટક્કર મારી દીધી છે. જો ભાઈ અમારી બસ કેમ વાહે ભટકાઈ ગઈ છે. હા ધ્યાન રાખજો ભટકાઈ ગઈ છે. કાચ બાસ તૂટી ગયા પાછળના. આમ જો હવે બાધી પડ્યા છે. હવે આપણે બસને ટક્કર લાગી ગઈ છે. હાલો અને છૂટા પાડવા જવા પડશે. હું પાછળ ને હાલો જોવા જઈએ. હા પાછળ કેવું ભટકાણું જોઈએ એવી સીટમાં કાચ આવ્યો. ઓ બાપરે એટલું બધું ભટકાઈ ગયું છે. હાલો હવે જોવા જઈએ. હાલો હાલો જોઈએ ક્યાં ભટકાણું. ક્યાં ભટકાણું? ઓ અહીંયા પાછળ ભાઈ ભટકાઈ ગઈ છે આપણી બસ જોવાના. અને કાચે બધા તૂટીને અંદર આવ્યા છે. એટલું બધું ભટકાઈ ગયું છે. હાલો જલ્દી જલ્દી પાછા બસમાં આપણે ચડી જઈએ. કઈ તો ફાઇનલી ડ્રાઈવરનું સમાધાન થઈ ગયું છે. અને બસ હાલવા માંડી છે. થઈ ગયું સમાધાન? ચા પાણી પીવી દીધા? સમાધાન ના હવે રેડી છે. તમારા દેરાણી એટલે જ ગયા છે નીચે ચા પાણી પાવા. તું ચા પાણી પાવા વયો જ જાય એટલે બસ મળે. હાલ મામા માવા કવડાઈ દેજો હવે સમાધાન નો. ઓલા માર્યો એટલે કંજોર આવતી છે. ભાઈ કાંઈ નહીં થોડું ઘણું નુકસાન થયું પતી ગયું છે બધું. અને બસ પાછી આપણે રૂટ ઉપર ચાલવા માંડી છે ફર્સ્ટ ક્લાસ. ગાઈસ તો અત્યારે પહોંચી ગયા છે વિશ્વંભરી મંદિર. અને અહીંયા દુપટ્ટાની જરૂર પડે તો જો બધાએ દુપટ્ટા લઈ લીધા છે. અને બધા મળ્યા છે આગળ ચાલવા.
રમકડું સીટમાં મૂક્યું. મમ્મી કેવીક મજા આવે? બહુ મજા આવે છે ને. હા, મમ્મીને ભાઈ નીચે બેસવામાં જ મજા આવે છે. લસ્સી બધું પીશું. અંદર જવા તો દે છે, અંદર મંદિરમાં દર્શન કરવા. અને જો અહીંયા અંદર જે મંદિર છે મસ્ત કરી નાખ્યું. અમે હવે આવ્યા હતા ને. હા, તો ચાલો ભાઈ હવે ફટાફટથી આપણે અંદર જઈએ, પહેલાં દર્શન કરી લેવી. કેમ કે એમ કહે છે હમણાં આરતીનો સમય થશે ને પછી અંદર કોઈને નહીં જવા દીધું. આપણે ફટાફટ પહેલાં દર્શન કરવા માટે અંદર વયા જઈએ. અહીંયા જો ભાઈ કેવડો મોટો હાથી છે. હાલો ફટાફટ પઠાઈ જાય ભાઈ. હાલો 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 લાઈનમાં લાઈનમાં હાલો. હીરુ ફોટો નથી પાડવો તારે? હીરુ ફોટો નથી પાડવો નહીં? હાલો જાઓ. અને ચાલો ભાઈ અહીંયા હાથી છે તો હાથી પાસે એક બે ફોટો બધા શૂટ કરી લઈએ. બધાથી પહેલાં જો આપણે ગૌશાળા જોવા માટે આવ્યા છીએ. વૈકુંઠ ધામ ગૌશાળા. અને મમ્મી જોઈને જાય છે ગૌશાળા જોવા. આમ જુઓ ભાઈ ગાયોને પણ એટલી સુવિધા છે. આમ જુઓ ભાઈ પંખા લાઇટું આમ જોઈ લો. આમ જો આવી પવન તો આપણને ન હતો એટલો મસ્ત ગાયોને પવન આવે છે. આમ જો જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. હાલો આગળ જોતા છે. બધી ગાયોના નામે લખેલા છે અહીંયા. આ બાજુથી નહીં? ત્યાં બંધ છે. ઓકે ભાઈ ત્યાંથી આજ બંધ છે. આપણે આ બાજુથી પાછું જવાનું છે. તો ભાઈ આખી આમ જો કેટલી બધી ગાયો છે આ બાજુ છેક સુધી. હીરુને લચ્છી પીવી હતી ને તો વિલાસ કાંઈ હું લચ્છી પીવડાવતી હોય તો તમે આગળ બધા જાઓ દર્શન કરવા. તો ભાઈ જો આપણે દર્શન કરી લીધા છે ગૌશાળાના. હવે અહીંથી આગળ જવાનું. આમ જો વૈકુંઠ ધામ. તો ચાલો આગળ જઈએ. અહીંયા આ બાજુ જો પંચવટી રામ કુટીર લખ્યું છે. હવે જઈએ આપણે બાજુ જોવા. અને મમ્મી ફોટો પાડવા ઉભા રહી ગયા. જો ઉભારો પાડી દે. હાલો ભાઈ 1 2 3 એન્ડ સ્ટાર્ટ. હાલો ભાઈ પડી ગયો મસ્ત ફોટો તમારો. ઓકે જો આ બાજુ ઓલું છે જ્યારે ઓલો યશ્વમેઘ હવન થયો તો ક્યાંક ને ઓલો આપણે શું કહેવાય મમ્મી આ મેળા હતા એનું ઓલો હવન કર્યો હતો અને એને પછી એવું બધું હતું. સીતા માતાનું પૂતળું મૂકીને હવન કર્યો તો ત્યારનું છે ને આ બધી વાત. હા અશ્વમેઘની. માણકી નહીં મમ્મી, માનકી ઘોડી નહીં. હા ઓલું છે અશ્વનું હવન કર્યો તો ત્યારે હતું ને એ છે આ. હા લવકુશા ઘોડી લેવા આવે છે ને અત્યારે સીતા માતાનું પૂતળું મૂકીને અને અહીંયા હવન કર્યો હતો ને પાછળ લક્ષ્મણજી ઊભા છે, હનુમાનજી મારા સાઈડમાં છે. લવકુશિયા ઘોડો બાંધી લીધો તો ઈ છે. હા ઈ છે બરોબર રેડી. રામ લક્ષ્મણ ને સીતાજી છે. પછી લવકુશે આ ઘોડો બાંધી લીધો છે તો એમ કે છે કે માતાજી આ તમારે જેવું જ પૂતળું છે તો એ મારા પપ્પા પિતાજી કોણ છે એમ મને કહો, તો મને કહો એમ. હા પછી રામાયણ ગાયન સંભળાવી હતી ને પછી ગયા તા. હા ભાઈ એ બધી વાત છે આ બાજુની. તો હવે ચાલો આરતીના દર્શન કરવાના છે તો આગળ વધીએ અને આરતીના દર્શન કરવા માટે જઈ. જો અહીંયા લસ્સી લઈને આવી ગઈ. હીરુ કેવી છે લસ્સી? ચલો ચાલતા ચાલતા વાત કરી. ફાસ્ટ ચાલવાનું છે કેમ કે લાસ્ટમાં આપણે રહી ગયા છીએ અને આરતી ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે ચાલુ થવાની. તો ચાલો ભાઈ કાયમ ઘા દોડીને આપણે આરતીના દર્શન કરવા માટે પહોંચી જઈએ. આ બાજુ જો ભાઈ માખણ ઓલું કરે છે અને ઘંટલેથી જતા હોય એવું છે. બધી લીલાઓ આ બાજુ દર્શાવેલી છે, મટકી ઉપર બાંધેલી છે અને એક્ઝેક્ટ સામે જેની લસ્સી મળે છે અને લસ્સી એટલી જોરદાર ને મેં પીધી બહુ મસ્ત. અહીંયા આવો તો ચોક્કસથી એક વખત તમે લસ્સી ટ્રાય કરજો. બહુ મસ્ત લસ્સી છે. અને આ બાજુ જો છે ગોવર્ધન પર્વતનું બહુ મસ્ત ગોવર્ધન પર્વત છે. આમ જોઈ લો ટચલી આંગળીએ કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન પર્વત ઉતાર્યો હતો ને એ છે. અને આરતી પણ ચાલુ થઈ ગઈ છે તો હવે આપણે અંદરમાં નહીં જવા દઈએ કદાચ તો બહારથી ને આપણે દર્શન કરી લઈશું. હવે આ છે મેન એન્ટ્રી. અહીંયા છે ને મોજા પાણીની બોટલ ને બધું કઢવી નાખે અને બધાને ફરજિયાત પણ છે ને માથે ઓઢીને અંદર જવાનું. તો આપણે માથે ઓઢ લીધું છે અને જો ભાઈ સીડી છે મસ્ત છે. ચાલો સીડી ચડવા મળો કાંઈ કા. હા હવે દર્શનમાં જઈએ છીએ. જો વારો આવશે તો તમને ચોક્કસથી દર્શન કરાવશું. તો જો અહીંયા આરતી થાય છે. આરતીના દર્શન થઈ ગયા છે મસ્ત અને અંદર શૂટ નહોતા કરવા દેતા એટલે આપણે કર્યું નથી. અને હવે જમવાનું થોડું ઘણું હતું તો આપણે જમવા માટે નાસ્તો કરી લઈએ કેમ કે બહુ કંઈ ફૂલ ખાવાની ઈચ્છા નહોતી. હીરુને મેગી ખાવાની છે ભાઈ. અમારા હાટું જો પાણીપુરીની પ્લેટ લીધી છે. આ બાજુ પાણી છે, પૂરી છે અને હું ઠંડુ લેવા ગઈ હતી. હા એટલે આમ ત્યાં પાણી અને બાકી હીરોએ મેગી મંગાવી છે અહીંયાથી અને કાકી લેવા ગયા છે વડાપાઉં. તો આવે એટલે આપણે બધા નાસ્તો કરી લઈએ અને પછી પાછા બસમાં બેસશું. હવે વડાપાઉં આવી ગયા છે આપણા. તો ભાઈ હવે આપણી જાત્રા અહીંયા પૂરી થઈ ગઈ છે ને ઘર તરફ પ્રસ્થાન થઈ રહ્યા છે અને બધા લંઘાઈ ગયા છે અને પૈસાનો હિસાબ કરવા માંડ્યા છે બધા જેના વધ્યા હોય ને કેમ
બરોબર ને લંઘાઈ ગયા ને બધા ગોપીઓ તો હાવ લંઘાઈ ગયા આમ જો નીચે હાવ લંઘાઈ ગયા આમ જોઈ લ્યો ભાઈ બધા હુઈ ગયા ને અડધા તો લાંબા થઈ ગયા ને પૈસાના વહીવટ હાલે છે ને એવું બધું છે હવે કેમ કે હવે ઘર રસીક આવવા માંડ્યું છે આમ જો કાંઈક પૈસાનો વહીવટ થતો હોય છે તો ચાલો ભાઈ હવે છે ને ફટાફટથી ઘરે જઈ અને ઘરે પણ લગભગ એક સરપ્રાઈઝ છે કદાચ હવે જો કેવા નથી હજી તો એન્ડ સુધી જોડાઈ રહેજો સરપ્રાઈઝ તો ઘરે જઈને હજી મળવાનું છે જો હવે ઘરે જવાનો સમય થયો છે ને રંગ રસી અને બધું ખબર છે આ ક્યાંય મને મૂકીને નહીં વયા જાય હવે ઘર નજીક આવી ગયું છે ને બધાને જો જવાની ઉતાવળ થઈ ગઈ છે ના રોદાને વાત કરીશ આમ જોઈ લો ભાઈ અંદર હજી તમારા ચકડી મચાવે છે હવે તો ઘરે નીકળો એને કઈ આવો મધુમાસી આવો આમ જોઈ લો ભાઈ હવે બધા આવવા માંડ્યા છો લંઘાઈ ગયેલા હવે ઘરે જવું છે ને નથી જવું છે ઘરે નથી જવું નથી જવું કે જવું છે ઘરે જવું જોઈએ ને જવું છે ને હાલો જાવ હા અહીંયા આવ્યા તો ઘરે પહોંચી ગયા છીએ મસ્ત મજાના નીચેથી બધા ઉપર ચડી ગયા છે હીરો જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ અને વાગવા એવા છે 11:30 અને કાકાનો બર્થડે હતો એટલે કાકી કે આપણે સરપ્રાઈઝ આપી દો બસમાં પ્લાનિંગ કરીને જો કેક મગાવી લીધી આપણે અને કાકાનો આજે 50મો બર્થડે છે કાકા હેપી બર્થડે થેન્ક યુ તો ભાઈ જો આ કેક કટિંગનું હવે ચાલે છે સેલિબ્રેશન આપણે એમ કહેતા કાંઈક સરપ્રાઈઝ છે ઘરે તો ભાઈ આ સરપ્રાઈઝ હતી કેક કટિંગની તો ભાઈ હાલો ભાઈ કેક હા તો હાલો ભાઈ મમ્મી ને પપ્પા બે જોઈન્ટ થઈ જાવ હા હાલો ભાઈ બે ચાર કપલ ભાઈ આવો બે પપ્પાનો ને કાકાનો ને બધાનો બર્થડે છે આમ તો મમ્મીનો હશે આજે સાર્વજનિક બર્થડે છે આજ બધાનો હાલો ભાઈ હેપી બર્થડે ટુ યુ કરી નાખો 1 2 3 બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ સમૂહ બર્થડે છે આજે હાલો ભાઈ ખવડાઈ જો એકાબીજા આગળ છો હાલો ભાઈ હેપી બર્થડે હજુ પપ્પા ખવડાવે છે મમ્મી લે બર્થડે સેલિબ્રેશન પતી ગયું છે અને આ હીરુબેન તો સુઈ ગયા છે આધુબેન તો જોકે સુઈ જ ગયા છે અત્યારે કેમ કે વાગી ગયા છે 12:15 અને જો ભાઈ હીરુ તો સુઈ ગઈ છે કેમ કે આજે હીરુના ઠાક લાગ્યો એટલે સુઈ ગઈ અને હું 9 બને એટલે મારી આંખો પણ ઘેરાવા માંડી છે અને આપણે બધે બહુ બધાની કોમેન્ટ આવી છે કે તમે 3 વસ્તુ ભૂલી ગયા છો એક તો છે સૂટ પછી છે ઓલો મુખવાસ જે હોય ઓલો સુવાદાણાનો મુખવાસ કહે છે પછી ગંઠોડાનો પાવડર કહે છે કોઈક પછી સૂટ કહે છે અને ઓલો માથામાં નાખી ગંધારો હોય એનો બધા પાવડર બધા બહુ બધી કોમેન્ટ આવી છે પણ એ બધી વસ્તુ પણ અમે પીનરબેનને પહેલાં પણ રેડી કરીને આપી દીધી જ્યારે એ મળવા આવ્યા હતા ને ત્યારે એ બધી વસ્તુ અમે એને રેડી કરીને આપી દીધી હતી હવે અમુક વસ્તુ જે છે એ અમે નથી લીધી કદાચ મખાનાને એવું નથી લીધું તો આપણે ભાઈ એવું લઈ લેશું કેમ કે મખાના ભાઈ ખવાય તો બહુ સારા કહેવાય કેમ કે મેં પણ મારી બે ડિલિવરી વખતે મખાના તો ખાધા જ હતા તો આપણે મખાના એડ કરી દઈશું બાકી બધું જે સૂટ ને આ તે છે એ બધું જ અમે પહેલાં લીધેલું જ છે અને બધું જ રેડી કરીને આપણે પીનલબેન હોસ્પિટલ જવાનું હતું ને પહેલાં આપણે બધું એને આપી દીધું હતું ને આગળના વ્લોગમાં પણ આપણે કદાચ એને બતાવેલું છે તો ભાઈ ચાલો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા સ્પેશિયલી જણાવી દેજો કે અમારી આ લેડીઝની જે ટૂર ગઈ હતી જાત્રા ગઈ હતી એ તમને કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો તો આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.